નમસ્તે. આજે મારી રસોઈમાં બની રહી છે સ્વીટ ડીશ. તો એના માટે મેં સારી ક્વોલિટીની મેંગો લઈ લીધી છે અને એને સરસ ધોઈ અને પીસમાં કટિંગ કરી લીધી છે. હવે એને ક્રશ કરી લેવાનું છે. એમાં બિલકુલ પાણી યા તો બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી અને સરસ એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે, કેમ કે એના પાપડ બનાવવાના છે. તો આ રીતની એકદમ પ્યોર ક્યુરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો એને આ રીતના ચારણામાં ચાળી લેવાની છે, ગાળી લેવાનું છે, કેમ કે એમાં કોઈ પણ રેસો યા તો કશું બી લમ્સ આવે નહીં. તો આ રીતે સરસ ગાળી અને પ્યોર કરી લેવાનું છે. હવે કઢાઈમાં એડ કરી અને એમાં જોઈતા પ્રમાણમાં ખાંડ એડ કરી લેવાની છે. મેંગોની પોતાની સ્વીટનેસ હોય છે, છતાં પણ થોડી ખાંડ ઉમેરવાની છે, કેમ કે એમાં થોડી ખટાશ પણ હોય છે. હવે એમાંથી આજુબાજુ ખૂબ જ છાંટા ઉડતા હોય છે, એટલે આ રીતે મેં ઢાંકણ લઈ અને રાખી દીધું છે કે જેનાથી પ્લેટફોર્મ ઉપર બધા છાંટા ના ઉડે. હવે આ રીતે ચેક કરી લેવાનું છે કે એકદમ ઘાટું થઈ જાય અને એક તારની ચાસણી થાય ત્યારે એને પાપડ માટે તૈયાર થઈ ગયું સમજવાનું. હવે આ રીતની ઢાંકણમાં અને થાળીમાં મેં ઘી લગાવી દીધું છે અને એમાં સરસ પાથરી લેવાનું છે. ઘી સારા પ્રમાણમાં લગાવવાનું છે કે જેનાથી ઉખડતા વખતે સહેલાઈ પડે. તો બીજું થાળીમાં પણ મેં ઘી લગાવી દીધું છે અને એમાં પણ પ્રસરાવી દેવાનું છે અને સરસ બધી બાજુએ એક સરખું તૈયાર કરી લેવાનું છે. હવે આ જે થાળીઓ છે એને એક દિવસ આખો તાપમાં મૂકવાનું છે, સૂર્યના પ્રકાશમાં, કે જેનાથી સરસ સુકાઈ જાય. હવે એક દિવસ પછી દેખો આ પાપડ બની અને તૈયાર છે. તો એના રોલ બનાવવાના છે, એટલે હું આખા પાપડ નથી કાઢતી, પણ એને કટિંગ કરી દઉં છું અને કટિંગ કર્યા પછી એને ઉખાડવાનું છે. તો દેખો આ રીતે સહેલાઈથી સરસ ઉખડી જતું હોય છે, કેમ કે ઘી લગાડેલું છે અને એને જે ગેસ પર ચડાવ્યું હતું એ પણ સારી રીતે પકવી દીધું હતું. હવે સ્ટફિંગ માટે આ મેં પનીર તૈયાર કર્યું છે. હવે એ પનીરને સરસ ક્રશ કરી લેવાનું, તોડી લેવા હાથથી. એમાં જોઈતા પ્રમાણમાં મેં ખાંડ એડ કરી દીધી છે અને બધું મિક્સ કરી લેવાનું છે. હવે આ છે કોપરાનું છીણ, એમાં પણ ખાંડ મિક્સ કરી લીધી છે અને જે પેલું પનીર અને ખાંડ મિક્સ હતું એ પણ એડ કરી દીધું છે. તો પનીર, ખાંડ, કોપરું અને આ થોડી મેંગોની ગોળી બનાવીને રાખી હતી, તો એ પણ હું મિક્સ કરી દઉં છું, કેમ કે મેંગો રોલ બનાવવાના છે. એમાં મેં થોડી ઇલાયચી અને કેસરના તાંતણા પણ એડ કરી દીધા છે. હવે આ રીતે રોલ તૈયાર કરી દેવાનું છે અને જે પાપડ છે એને કટિંગ કરી અને વચ્ચે સેટ કરી દેવાનું છે અને સરસ રોલ બનાવી અને એની આગળ પાછળ જે પિસ્તાનું કતરણ કર્યું છે એ લગાવી દેવાનું છે અને જે પાપડની ઉપર કોપરાનું જે છીણ છે એ પણ લગાવી દેવાનું છે. હવે ચેરી મૂકી અને આ રીતની સળી છે એને સેટ કરી દેવાનું છે.
તો તૈયાર છે મેંગો રોલ. થેન્ક યુ.